નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતાના કોંગ્રેસ મહામંત્રી ભૂપતસિંહ વાઘેલાને છાતી અને હાથના ભાગે દુખાવો થતા તેમણે તાત્કાલિક દાંતા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ત્યાં કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ સ્થિતિમાં નથી. આ અંગે દાંતાના સરપંચ હરપાલસિંહ રાણાએ અધિકારીઓને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો ન હતો. રાત્રિના સમયે કોઈ પણ અધિકારી જવાબદારી લેવા તૈયાર ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સરપંચે ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ ન હોવા અંગે ડોક્ટર પાસેથી લેખિતમાં પણ લીધું હતું. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે દાંતા સિવિલ હોસ્પિટલની સ્થિતિ અત્યંત ખરાબ છે. સામાન્ય દર્દીઓને પણ પાલનપુર રિફર કરવામાં આવે છે, કારણ કે હોસ્પિટલમાં જરૂરી સુવિધાઓનો અભાવ છે. આ ઉપરાંત દાંતા સિવિલ પાસે પોતાની એમ્બ્યુલન્સ પણ નથી. ઇન્સ્ટ્રુમેન્ટ બંધ હોવાને કારણે ભૂપતસિંહ વાઘેલાએ અંતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત હાલ સારી છે. સ્થાનિક લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે જો કોઈ મોટી ઘટના બનશે તો તેની જવાબદારી કોની રહેશે. ડોક્ટર રાજેશે જણાવ્યું કે પેશન્ટ રાત્રે 12:30 વાગે સીએચસી દાંતા આવ્યા હતા, ત્યારે પેશન્ટના ચેસ્ટમાં પેન હતું અને પેશન્ટનું બીપી પણ વધારે હતું. લગભગ 162-110 હતું, એટલે પેશન્ટને ઇસીજી નીકાળવાનું હતું. પણ દાંતા હોસ્પિટલ ખાતે છેલ્લા 2 મહિનાથી ઇસીજી ખરાબ છે, તેની પ્રિન્ટ સરખી નથી નીકળતી, એટલે હાયર સેન્ટર ઉપર રિફર કરવું પડે છે. અહીંયા હાલના ચાર્જ પણ સુપ્રિન્ટેન્ડન્ટ પી.કે. સિન્હા છે, જે હાલ ઓન ડ્યુટી પર હાજર નથી.